સ્નો વ્હાઇટ અને 7 વામનો. એક સમયની વાત છે. દૂરના એક પ્રદેશમાં એક સુંદર રાજકુમારી રહેતી હતી. એનો રંગ બરફ જેવો સફેદ હતો, હોઠ લાલ ગુલાબ જેવા અને એના વાળ રાતના અંધારા જેવા કાળા. એનું નામ હતું સ્નો વ્હાઇટ. સ્નો વ્હાઇટની એક સાવકી માં હતી, જે સુંદર હતી પણ ઘમંડી હતી અને જે ડાકણ હતી. દરરોજ એ પોતાના જાદુઈ આરીસા સામે ઊભી રહેતી અને પૂછતી, બોલ રે મારા અરીસા, આ પૂરી દુનિયાની અંદર કોણ છે સૌથી સુંદર? અને અરીસો જવાબ આપતો, ઓ રાણી, આ પૂરી દુનિયાની અંદર આપ જ છો સૌથી સુંદર. પણ એક દિવસ આરીસાએ જવાબ આપ્યો, આ પૂરી દુનિયાની અંદર આપ જ છો સૌથી સુંદર, પણ સ્નો વ્હાઇટ સૌથી ગોરી છે. એ અદેખી રાણીને એટલો ગુસ્સો આવ્યો કે એણે હુકમ કર્યો કે સ્નો વ્હાઇટને જંગલમાં લઈ જઈને મારી નાખવામાં આવે. પણ સિપાઈને સ્નો વ્હાઇટ પર દયા આવી, એટલે એને મારવાને બદલે એને ઘાટા જંગલમાં છોડી આવ્યો. સ્નો વ્હાઇટ એકલી જંગલમાં ત્યાં સુધી ભટકતી રહી જ્યાં સુધી એણે જંગલની વચ્ચે એક વિચિત્ર ઘર જોયું. એ ઘર 7 વામનોનો હતો. દયાળુ વામનોએ સ્નો વ્હાઇટની દુઃખભરી કથા સાંભળી અને કહ્યું, તું અમારી સાથે રહી શકે છે સ્નો વ્હાઇટ? ઓ ધન્યવાદ, એણે કહ્યું, હું તમારું ધ્યાન રાખીશ. એટલે દરરોજ જ્યારે વામનો જંગલમાં કામ કરવા જતા, સ્નો વ્હાઇટ ઘર સંભાળતી. એ દરમિયાન ક્રૂર સાવકી માએ ફરી આરીસાને ઉત્સુકતાથી એ પ્રશ્ન પૂછ્યો, પણ ફરી આરીસાએ એ જ જવાબ આપ્યો, તું છો ગોરી, પણ સ્નો વ્હાઇટ જેટલી તો નહીં જ, જે જંગલમાં વિતાવે છે દિવસ રાત 7 વામનોની સાથ. અતિ રોષે ભરાયેલી રાણીએ જંગલમાં જઈ સ્નો વ્હાઇટને મારી નાખવાનો નિશ્ચય કર્યો. એણે વેશ બદલ્યો. એ સફરચંદ વેચનાર વૃદ્ધ સ્ત્રીના રૂપમાં એક ટોકરીમાં ઝેરી સફરચંદ ભરીને વામનોના ઘરે ગઈ. એણે દરવાજો ખખડાવ્યો. સુપ્રભાત, એ કર્કશ અવાજમાં બોલી. આ અદ્ભુત સફરચંદ ખૂબ જ મીઠા અને સ્વાદિષ્ટ છે, તું થોડા ખરીદી લે. સ્નો વ્હાઇટ અજાણી વ્યક્તિઓ માટે દરવાજો ખોલતા ગભરાતી હતી, પણ એ સ્ત્રીએ ખૂબ જ આગ્રહ કર્યો. તેણીએ કહ્યું, જો આ કેવા મોટા, ગોળ અને લાલ છે, તે ખૂબ સ્વાદિષ્ટ છે.
સ્નો વ્હાઇટ પોતાને રોકી ન શકી. એણે એક સફરચંદ લીધો, પણ ઝેરીલા સફરચંદનું એક બટકું ભરવાની સાથે જ એ જમીન પર પટકાઈ. દુષ્ટ રાણી ક્રૂરતાથી હસતી ત્યાંથી ભાગી ગઈ. જ્યારે વામનો પાછા ફર્યા, સ્નો વ્હાઇટને મરી ગઈ હોય તેમ પડેલી જોઈ એમને આંચકો લાગ્યો. તેઓએ એમને કાચની પેટીમાં નાખી અને સંતાપ કરતા એની આજુબાજુ બેસી ગયા. ત્યારે જ એક રાજકુમાર ત્યાંથી પસાર થયો. સુંદર સ્નો વ્હાઇટને કાચની પેટીમાં જોઈ એ તેના પ્રેમમાં પડ્યો અને એની ઉપર ઝૂક્યો અને એને ચુંબન કર્યું. તે જ ક્ષણે એ ક્રૂર ડાકણનો શ્રાપ તૂટી ગયો અને સ્નો વ્હાઇટ જાગી ગઈ. વામનો અતિ આનંદિત થઈ ઝૂમીને નાચવા લાગ્યા. રાજકુમાર અને સ્નો વ્હાઇટનું લગ્ન થયું અને તેઓ સદા ખુશીથી સાથે રહ્યા.